નમસ્કાર મિત્રો, જો તમે ટેટ 2 મનોવિજ્ઞાનની તૈયારી કરો છો અને તમને લાગે છે કે MCQ તો મને આવડે જ છે, પરંતુ લોજિકમાં અટવાઈ જવાય છે, હાઈ પ્રશ્નોમાં કન્ફ્યુઝન થવાય છે, તો આજે આપણે આ વિડીયોમાં એક્ઝામ્પલ ઓરિએન્ટેડ ટ્રિકી પ્રશ્નો, કોન્સેપ્ટ ક્લિયર કરતી સરળ સમજૂતી, ગુજરાતી સમજૂતી અને એવા 90% ઉમેદવારો છે ને આ પ્રશ્નોમાં ખોટા જવાબ કરીને આવે છે. અંત સુધી વિડીયો જોજો અને જો તમને લાગે કે ટેટ 2ને સાચી ક્લિયર કરવી છે તો સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે રોજ આવી હાઈ લેવલ આ MCQ સિરીઝ આવી રહી છે, ટોટલ 4000 MCQની. ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. એક શિક્ષક જુએ છે કે એક વિદ્યાર્થી ગણિતમાં નબળો છે પરંતુ કવિતા લખવામાં શ્રેષ્ઠ છે, તો આ કયો સિદ્ધાંત દર્શાવે છે? શું આવશે સાચો જવાબ? વિચારવાનો ટ્રાય કરવાનો તમારે. ઓકે, ચલો હું તમને કહી દઉં. સરળ સમજૂતીમાં આપણે જોઈએ તો બહુબુદ્ધિનો સિદ્ધાંત બી ઓપ્શન સાચો આવે છે. કેમ? કારણ કે ગાર્ડનરે કીધું છે બુદ્ધિ એક માત્ર નથી. બુદ્ધિ કેટલા પ્રકારની છે? તો કે 8 પ્રકારની બુદ્ધિ છે. ગાણિતીય છે, ભાષાકીય છે, સંગીતાત્મક છે, શારીરિક છે, અવકાશી છે, આંતરવ્યક્તિગત છે, અંતવ્યક્તિગત છે અને પ્રાકૃતિક છે. બરાબર. અને આઇન્સ્ટાઈન ગણિતમાં તેજસ્વી અને સચિન તેંડુલકર રમતમાં બંને અલગ અલગ બુદ્ધિશાળી છે. એમના પોતાનું જે વ્યક્તિગત છે એ પ્રમાણે અલગ અલગ એમની બુદ્ધિઓ છે. બરાબર. પ્રશ્ન નંબર 2 વિશે જઈએ. જો સજા આપવાથી બાળક વધુ આક્રમક બને તો તે શું દર્શાવે છે? શું સજા? તો કે સજાની પણ કોઈ પણ સજા કોઈને પણ વ્યક્તિ આપો તો એને નકારાત્મક અસર થતી હોય છે. કેમ? સજા તો કે અસ્થાયી અસર થાય. ડર અને ગુસ્સો એના વ્યક્તિમાં જતા દિવસે મોટો થાય તો ડર અને ગુસ્સો પેદા કરે. હિંસાથી હિંસા શીખે. ચોથું તો કે સંબંધ બગડાય. બાળકને મારવાથી તે મારવું બંધ નથી થતું, પરંતુ શીખે છે ગુસ્સામાં મારવું જોઈએ. વધુ સારો રસ્તો સારા વર્તન માટે એને પુરસ્કાર આપવો જોઈએ. બરાબર. તમને આ પ્રશ્નોની જો PDF જોઈતી હોય તો મારી ટેલિગ્રામ પર ચેનલ પર ઓલરેડી મેં અપલોડ કરી દીધી છે, તો મારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તો ત્યાંથી તમે લઈ શકો છો. બરાબર. ચલો આગળ વધી પ્રશ્ન નંબર 3. ફ્રેડ મુજબ પરીક્ષામાં નકલ કરવાવાળા વિદ્યાર્થીનો કયો સંઘર્ષ ચાલે છે? શું આવશે જવાબ? તો કે આઈડી, ઈગો અને સુપર ઈગો વચ્ચે સંઘર્ષ. કેમ? તો કે ફ્રોડ એવું કહે છે મન 3 ભાગમાં, મન કેટલા ભાગમાં લડે છે? તો કે મન 3 ભાગમાં લડે છે. પહેલું કયું છે? મારી પાસે આઈડી હોવું જોઈએ. બીજું શું કહે છે? ઈગો, કેવી રીતે નકલ કરી એ જોવું જોઈએ. અને ત્રીજું છે સુપર ઈગો, નકલ ખોટી છે. અંતરાત્મા એવું કહે છે જો ઈગો નકલ કરે તો સુપર ઈગો છે અપરાધ આપે અને વિદ્યાર્થીઓને તણાવ અનુભવે. આ બધું ટેન્શનના કારણે થાય. બરાબર. પ્રશ્ન નંબર 4. હું મહેનતથી શીખું છું એવું માનનાર વિદ્યાર્થી વધુ સફળ થાય, આ કયો અભિગમ છે? શું આવશે જવાબ? તો કે સાચો જવાબ છે ગ્રોથ માઇન્ડસેટ. કેમ? કારણ કે એને પોઝિટિવ બતાવે છે. હું બુદ્ધિશાળી છું કે નથી બદલાતું નથી. નિષ્ફળતાથી વ્યક્તિ ડરે છે, પ્રયાસ નકામો માને. ગ્રોથનો માઇન્ડસેટ શું છે? મહેનતથી હું કંઈ પણ શીખી શકું છું. નિષ્ફળતાથી શીખે, પડકાર આવકારે. શિક્ષકે કીધું તું બુદ્ધિશાળી છે, એના કરતાં એને એવું કીધું ટીચરે કે તે સારો પ્રયત્ન કર્યો, એવું ટીચરે કહેવું જોઈએ. ફરી કહું, શિક્ષક એવું કહે તું બુદ્ધિશાળી છે તો બીજા વિષય શું વિચારે કે હું નબળો હું છું, પરંતુ ના, શિક્ષકે એવું કહેવું છે કે તે સારો પ્રયાસ કર્યો છે. કેમ? કે એના કારણે એના માઇન્ડસેટ પર સારી અસર થાય અને વધારે ગ્રોથ કરવાનું ચાલુ કરે. બરાબર. આગળ વાત કરીએ હિંસક વિડીયો. બાળક અહીં લખવાનું રહી ગયું છે. બાળક. બરાબર. બાળક હિંસક વિડીયો ગેમ જોયા પછી બાળક હિંસક વર્તન કરે છે, આ કયો સિદ્ધાંત છે? શું આવશે સાચો જવાબ? તો કે સાચો જવાબ છે સામાજિક અધ્યયન સિદ્ધાંત. કેમ? તો કે બંધુરાનો પ્રસિદ્ધ શું છે? બોબોડોલ પ્રયોગ છે. અને બાળકોએ શું કર્યું હતું? બાળકોએ મોટી ઢીંગલીઓને મારતા જોઈ. પછી તે બાળકોએ પણ શું કર્યું? ઢીંગલીને એ જ રીતે બાળકો જે જુએ છે તે શીખે છે. આજકાલના માતા પિતા છે છોકરાને TV છે, મોબાઈલ આપે છે દે છે, તો એ વખતે પછી મોબાઈલ વગર રહી નહીં શકતો. સિદ્ધાંતથી ચેતનાના 4 તબક્કા છે. બરાબર. ધ્યાન, યાદ, નકલ અને પ્રેરણા. બરાબર. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 6 તરફ. ADHD ધરાવતા વિદ્યાર્થીના મગજમાં ડોપામીનની અછત હોય તો આ કયો અભિગમ છે? બરાબર. તો શું જવાબ સાચો આવશે? તો કે શૈવિક અભિગમની ગમી હોય છે. કેમ શૈવિક અભિગમ? તો કે
માને છે વર્તન મગજ રાસાયણિક નિયંત્રિત થાય છે. એટલે ADHDમાં શું હોય છે, રસાયણનું નામે બોલી, બરાબર, ડોપામીન, બરાબર, એવું ઓછું હોય છે. એ જે ધ્યાન કરવું હોય વ્યક્તિને એના માટે જરૂરી છે. અને ઉદાહરણ તરીકે ડિપ્રેશન છે તો એના શું ઓછું હોય તો કે સેરોટોનિન ઓછું હોય, બરાબર. અને ચિંતા છે એ ગાબા ઓછું હોય છે એમાં, બરાબર. દવાઓ જે છે મગજ રસાયણને સંતુલિત કરે છે, બરાબર. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 7. તમે મહાન છો, તમે મહેનત કરી. આ સમસ્યાને જેવી પ્રશંસા શા માટે વધુ અસરકારક છે? તો કે શું જવાબ આવશે તો કે પ્રક્રિયા આધારિત પ્રશંસા છે. મહેનત કરી, પ્રક્રિયા થઈ. એટલે બાળકને જ્યારે મને બુદ્ધિ નિશ્ચિત છે, મુશ્કેલીથી ના ડરે તો આપણે એની પ્રશંસા કરીએ છીએ. એટલે એક પ્રકારની પ્રક્રિયા છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 8માં. બાળક રોજ શાળામાં મોડું આવે છે. વિવિધ અભિગમો અલગ અલગ કારણ આપે છે. તો આ શું દર્શાવે છે? તો શું જવાબ આવશે સાચો તો કે બહુ અભિગમ સમજ. કેમ તો કે આપણે જોઈએ શૈવિક તરીકે મગજની ઊંઘની સમસ્યા હોય, હોર્મોન હોય, રોગ હોય, સારવાર કરવાની હોય, તબીબી હોય. વર્તનવાદી એટલે કોઈ જગાડ્યું જ નથી, કોઈ સજા નથી આપી અથવા મોડેથી લાભ લીધો છે, સારવાર, પુરસ્કાર, સજા. મનોવૈજ્ઞાનિક શાળાનો અચેતનનો ડર, માતા પિતાથી અલગ થવાનો ડર, સાંભળવા માટે શું કરીએ કાઉન્સલિંગ. એટલે આ બધા કારણો હોઈ શકે છે. એટલે બહુ અભિગમ સમજ, બરાબર. આગળ વાત કરીએ હું ગણિત નથી કરી શકતો માનનાર વિદ્યાર્થી ખરેખર નિષ્ફળ જાય છે. અને શું કહેવામાં આવે છે તો કે સેલ્ફ ફૂલફિલિંગ પ્રોફેસી. કેમ માન્યતા એને માની લીધું છે કે હું કંઈ જ કરી જ નહીં શકતો, હું પ્રયત્ન નહીં કરું તો પ્રયત્ન કરતો કોઈ સફળતા મળવાની નથી. એટલે પ્રયત્ન કર્યો નહીં એટલે ફેલ થયો. જો મેં કહ્યું હતું માન્યતા મુજબ, બરાબર, તોડ્યો ને હજી હું શીખ્યો નથી. નાના પગલાં લો, સફળ મોટ. શિક્ષક કહે છે તું કરી શકે છે તો પ્રયત્ન કરે. એટલે શિક્ષકે એને પ્રોત્સાહન આપવું જોઈએ, બરાબર. આગળ પ્રશ્ન 10. પિગલેટ બાળકોને સક્રિય વિજ્ઞાનીઓ કેમ કહે છે? જવાબ તો કેમ બાળકો પોતે જ જ્ઞાન રચે છે. કેમ તો કે બાળકો ખાલી ડબ્બા નથી હોતા, તેઓ સક્રિય અનવંચિત છે. રમકડું ફેંકે તો ગુરુત્વાકર્ષણ શીખે છે. પાણીમાં વસ્તુ ફેંકે તો તરે કે ડૂબી એમાંથી એ વસ્તુ શીખે છે. એટલે નાની નાની વસ્તુ જોઈને બાળકો શીખે છે, બરાબર. હવે આગળ વાત કરીએ બાળકોથી નજીકના વિકાસ ક્ષેત્ર ZPDનો અર્થ, મુખ્ય અર્થ શું થાય છે? શું આવશે જવાબ તો કે બાળક છે મદદ કરી શકે તે વિસ્તાર. કેમ તો કે આરામ તો કે એકલું કરી શકે, કંટાળાજનક. ZPD તો મદદ કરી શકે. શ્રેષ્ઠ મુશ્કેલ અથવા મદદથી કંઈ પણ ના કરી શકે. નિરાશા. સ્કલ્ફ બ્લોઈંગ મતલબ શિક્ષક મદદ આપે છે, ધીરે ધીરે ઘટાડે. ઉદાહરણ તરીકે સાયકલ પહેલાં સપોર્ટ્સ વ્હીલ હતા, પછી એને પકડીને છેવટે એકલું થઈ ગયું, બરાબર. આગળ કહે છે વિદ્યાર્થી કહે છે મારી પાસે સંગીત બુદ્ધિ નથી એટલે હું શીખી શકતો નથી. આ વિચાર શા માટે ખોટો છે? શું આવશે જવાબ તો કે બુદ્ધિ પ્રયત્નથી શીખવી શકે છે. કેમ તો કે મારી પાસે કોઈ સંગીતની બુદ્ધિ એક્સ છે, જો મારી પાસે એક્સ બુદ્ધિ નથી એટલે હું નહીં કરી શકતો. બહાનું બનાવે છે પરંતુ સામેની સમજને હોવું જોઈએ કે હું અલગ અલગ સ્તરે શરૂઆત કરીશ તો બુદ્ધિઓ ધીરે ધીરે વિકસાવી શકે. અને સંગીતકારક જન્મથી નથી થતા, પ્રેક્ટિસથી થાય છે. એટલે શિક્ષકે એવું કહેવું છે તારી સંગીત બુદ્ધિ આપણે વિકસાવીશું મળીને, બરાબર. આગળ વાત કરીએ મેગા કોગ્નિશન એટલે શું? શું આવશે જવાબ કે પોતાના વિચારો વચ્ચેની વિચારવાની ક્ષમતા. કેમ તો કે મેટાકોગ્નિશન એટલે વિચાર વિશે વિચારો. હું આકૃતિ સારી શીખું છું. મતલબ જે છોકરાની જેમાં કેવું હતું, કોઈ એવું કહેતું હોય કે મને આકૃતિથી સમજ પડે છે, કોઈ એવું કહેતું હોય મને પોઈન્ટથી સમજ પડે છે. એવી રીતે પોતાને બધાને વિચારવાની શક્તિ અલગ અલગ હોય છે, બરાબર. પ્રશ્ન નંબર 14. આંતરિક પ્રેરણા અને બાહ્ય પ્રેરણા વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો કે આંતરિક સામે આનંદ અને બાહ્ય પુરસ્કાર મળે છે, બરાબર. એનો સાચો જવાબ ઓપ્શન નંબર બી છે, બરાબર. કે મને વિજ્ઞાન ગમે છે, રસપ્રદ છે એટલે હું એમાં ઇન્ટરેસ્ટ લઉં છું. લાંબા ગાળે ટકાવું છે, ઊંઘવું છે, સર્જનશીલતા છે. જ્યારે આપણે બાહ્ય વસ્તુ સારા માર્ક્સ મેળવવા માટે હું વિજ્ઞાન કરું છું, પુરસ્કાર લેવા, પ્રશંસા લેવા, સજાથી બચવા માટે ટૂંકા ગાળેથી કામ કરે છે, બધું લાંબુ ગાળે ઓછું કરે છે. શિક્ષકે આમાં શું કરવું જોઈએ? આંતરિક એ લોકોની પ્રેરણા જગાડવી જોઈએ, જિજ્ઞાસા જગાડવી જોઈએ, પસંદગી અને સ્વતંત્રતા પણ આપવી જોઈએ, બરાબર. પ્રશ્ન નંબર 15. પિગલેટ
પિગેટે અને વાયોકર્સ્કી વચ્ચે શીખવાની પ્રક્રિયામાં મુખ્ય તફાવત શું છે? સ્વ આવશે સાચો જવાબ. તો કે પિગેટ સ્વ અને સ્વર પર ભાર આપે છે અને વાયોકર્સ્કી સામાસિક ક્રિયા પર. બરાબર. તો આમાં એવી રીતે યાદવાનું પીસ બરાબર, પીસ કરીને યાદ રાખવાનું અને વાયોકર્સ્કી સામે વીએ બરાબર. પીસ આપણે વટાણા કહીએ ને રીતે પી અને એસ છેલ્લું યાદ રાખવાનું. વાયોકર્સ્કી ઓટોમેટિક તમને આવડી જશે. બરાબર. આગળ યાદ રાખવાનું હવે અને સમજૂતી. બાળક એકલું શોધ કરી શકે છે. જ્યારે તમે મોબાઈલ આપી દો છો તેની જાતે બધું ધીરે ધીરે શીખી જાય છે. બરાબર. એ પ્રમાણે વ્યવહારમાં પિગલેટ વ્યક્તિગત શોધની પ્રવૃત્તિઓથી શીખવે છે. અને વાયોકર્સ્કી કીધું કે જ્યારે કોઈ આપણે તમને જૂથ બન્યું, કોઈ પ્રોગ્રામ કર્યો તમે, તો જોડે મળીને તમે બધા શીખો છો. બરાબર. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 16. ન્યુરોપ્લાસ્ટિસિટી શું છે અને શિક્ષણમાં તેનું મહત્વ શું છે? શું હશે સાચો જવાબ? તો કે મગજની નવી જોડાણો બનાવી શકે છે. બી ઓપ્શન. કેમ? તો કે મગજ પ્લાસ્ટિક જેવું લવચીક છે. નવા અનુભવથી મગજમાં નવા જોડાણો બને છે. કોઈ પણ ઉંમરે કંઈ બી નવું શીખી શકાય. ભણવાની કોઈ ઉંમર નથી હોતી એવી રીતે. બરાબર. મગજને નુકસાન થાય તો પુનઃપ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ પ્રયત્ન અને પ્રેક્ટિસથી જેટલી પ્રેક્ટિસ કરે એટલી આપણી બુદ્ધિ વધે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો વાયોલિન વગાડનાર મગજમાં આંગળીનું નિયંત્રણ વિસ્તાર વધી જો આંધળો થઈ જાય તો પણ એ વાયોલિન વગાડી શકે છે. એટલે શિક્ષકે શું સમજાવવું જોઈએ? તો કે તમારું મગજ સ્નાયુ જેવું છે અને વાપરવાથી મજબૂત બને છે. બરાબર. આગળ વાત કરીએ. જ્યારે બે વિરોધાભાસી વિચારોના કારણે માનસિક તણાવ થાય તો તેને શું કહેવામાં આવે છે? શું આવશે જવાબ સાચો? તો કે જ્ઞાનાત્મક વિવસનતા. કેમ? કારણ કે બે વિચારો અલગ અલગ છે. બરાબર. કોઈકની વિરોધાભાસીમાં કરતો હોય, કોઈ તો સામેવાળાને શું થાય? માનસિક તકલીફ થાય. શૈક્ષણિક ઉદાહરણ તરીકે લઈએ તો વિદ્યાર્થી કે હું પ્રામાણિક છું, પરંતુ તે પરીક્ષામાં નકલ કરે છે. એનું વર્તન અલગ છે, એની વિસંવાદિતા અલગ છે, બોલે છે અલગ અને તણાવ થાય છે. ઘટાડવાની રીતમાં શું કરી શકીએ આપણે? તો એનું વર્તન બદલો, નકલ બંધ કરાવો, વિચાર બદલો કે બધા કરે છે ભાઈ કંઈ વાંધો નથી, વ્યાજબી, તારો પણ ધીરે ધીરે આપણે બુદ્ધિ તું વધારીશ તો પણ તું સારા માર્ક્સ લાવી શકીશ. બરાબર. એવી રીતે ગણાવે છે. બરાબર. આમાં ક્વેશ્ચનમાં જો તમને કોઈ ના સમજ પડતી હોય ને તો તમે મને કહી શકો છો. હું તમને શાંતિથી ફરી બી તમને સમજાવી શકીશ. કોમેન્ટમાં તમે મને જણાવશો તો મને ખબર પડશે કે તમને કઈ વસ્તુમાં તમને સમજ નથી પડી રહી. બરાબર. તમે મને નહીં કહો તો પછી મને ખબર નહીં પડે. બરાબર. અને જો તમને વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા સગા સંબંધીમાંથી કોઈ પણ ટેટ 2ની તૈયારી કરતો હોય તો મારા મિત્ર મને ગમતો એમને આ વિડીયો શેર કરી દેજો. હું નવી જ છું આ ચેનલ પર, પરંતુ તમારે સબસ્ક્રાઈબ તમારે શેર કરવાથી મને થોડી ઘણી મદદ મળી છે. મને મોટિવેશન મળશે જેથી હું નવો વિડીયો પણ અપલોડ કરી શકું છું. બરાબર. આગળ વાત કરીએ. શિક્ષણમાં તમે સારો પ્રયાસ કર્યો છે એ કયા પ્રકારની પ્રશંસા છે? શું આવશે સાચો જવાબ? તો સાચો જવાબ આવશે પ્રક્રિયા આધારિત. કેમ? તો કે પ્રક્રિયા આધારિત પ્રશંસા પ્રયત્ન અને બંને વ્યૂહરચનાને મહત્વ આપે છે, જે શિક્ષણ શીખવા માટે ઉત્તમ છે. સમાવેશક શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? શું આવશે જવાબ એમાં? તો કે દરેક બાળકની જરૂરિયાત મુજબ એને શિક્ષણ આપવું જોઈએ. બરાબર. નાના બાળક હોય તો એમના પ્રમાણે તમારે શિક્ષણ આપવું જોઈએ. મોટો વ્યક્તિ હોય તો મોટા પ્રમાણે શિક્ષણ આપવું જોઈએ. બરાબર. આગળ પૂછે. શિક્ષકો પૂછીને વિદ્યાને વિચારવા પ્રેરિત કરે છે. આ કઈ વિચાર શક્તિ વિકસાવે છે? તો કે વિભાજિત વિચાર શક્તિ. બરાબર. બી ઓપ્શન. ઓકે. આગળ વાત કરીએ. અભ્યાસ ક્યારે કર્યો થયો કહેવાય નહીં. શું આવશે જવાબ? તો કે દવાથી વર્તન બદલાય. બીજું બધું છે એ આપણા અભ્યાસ રિલેટેડ છે, પણ એક દવાથી વર્તન બદલાય એ અલગ હતું. એટલે કારણ કે દવાના કારણે થયેલો ફેરફાર કે અભ્યાસ કહેવાય નહીં, કારણ કે તે અનુભવથી થયો નથી. બરાબર. પાઠ શરૂ કરતાં પહેલાં અગાઉ જ્ઞાન સાથે નવા વિષયને જોડાવવું, આ કયો અભિગમ છે? શું આવશે જવાબ એમાં? તો કે ગેસ્ટા નોટ્સ જવાબ આવશે. કેમ? તો કે સંગીત ગાવું છે, સંગીત મેં ગાધું. બરાબર. તાલ ઓળખવું એ બધું જ સંગીતાત્મક છે. બરાબર. તાલ ઓળખવું ને બધું સંગીતના રિલેટેડ છે. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 23. એક મિનિટ, મારા ખ્યાલથી
મેં કંઈક ભૂલ કરી છે આગળના ક્વેશ્ચનમાં. 1 મિનિટ. પ્રશ્ન નંબર 22માં રચનાવાદી જવાબ આવશે. મને લાગ્યું આમાં રચનાવાદી જવાબ આવશે. આન્સર છે આનો રચનાવાદી. એનો આન્સર છે બી, રચનાવાદી. બરાબર, મને એવું લાગ્યું મેં ભૂલ કર્યું છે. રચનાવાદી મુજબ વિદ્યાર્થી પોતાનું જ્ઞાન પહેલાં અનુભવથી બનાવે છે. બરાબર. સંગીતમાં કુશળ કઈ વ્યક્તિ બુદ્ધિ સર્જાયા હતા? સંગીતાત્મક. બરાબર, એ તો ખબર પડે. સંગીતનું પૂછ્યું તો સંગીતાત્મક જવાબ આવે. સમાવેશ વર્ગખંડમાં શિક્ષકનું શ્રેષ્ઠ અભિગમ કયું છે? શું આવશે જવાબ? તો કે જરૂરિયાત મુજબ ભિન્ન ભિન્ન શિક્ષણ. સ્ટાન્ડર્ડ સેવામાં જ છે, પરંતુ કેટલા સબ્જેક્ટ છે? તો કે 1, 2, 3, 4. તો એ બધાના અલગ અલગ ભિન્ન શિક્ષણ હોય છે. બરાબર, દરેક બાળક અલગ અલગ છે, તેનું પણ શિક્ષણ લવચીક હોવું જોઈએ. બરાબર, આગળ વાત કરીએ. શિક્ષણમાં મનોવિજ્ઞાન શા માટે મહત્વપૂર્ણ છે? તો શું આવશે જવાબ? તો કે વિદ્યાર્થીના વર્તન અને શીખવાની પ્રક્ષા સમજાવ. મનોવિજ્ઞાન શિક્ષણનું જે બાળકને સમજાવવામાં યોગ્ય શિક્ષણ આપવામાં મદદ કરે છે. આ પાર્ટ 1 હતો આપણો. બરાબર, પાર્ટ 1 હતો. આમાંથી હજી આપણે આ જ ચેપ્ટરના 4000 MCQનો સિરીઝ ચાલુ કરી છે આપણે. બરાબર, તો એના માટે તમે સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને તમારા જોડે મિત્ર મંડળને શેર કરી દેજો, જેથી દરરોજ હું અપલોડ કરું વિડીયો તમને મળી જાય. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. અને જો તમને ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મને પણ થોડું એવું લાગે કે મારા વિડીયો કોઈ જોવે છે. થેન્ક યુ. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક મૂકી દીધી છે, જે ટેલિગ્રામ ચેનલ પર આની PDF મેં અપલોડ કરી છે.